એમના બે શબ્દ કહેશે. આજના પ્રોગ્રામમાં અત્રે ઉપસ્થિત આપણા માનનીય અને લોકલાડીના ધારાસભ્ય શ્રી જયંતિ સાહેબ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ પૂર્વ સાંસદ જે આપણા લોકલાડીલા હતા એવા ગીતાબેન, સાથે જે છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત ઉપાધ્યક્ષ વિજયભાઈ રાઠવા સાહેબ, તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ, પૂર્વ મહામંત્રી એવા રમેશભાઈ, અને આપણા જ આ બોબીલો વિસ્તારો છે ઉપપ્રમુખ હોય એનું રણજીતભાઈ, તેમજ રાયસિંગપરાના જિલ્લા પંચાયત સદસ્ય એવા સુલતાનભાઈ, તેમજ ઉપપ્રમુખ શ્રી સમદીબેન અને કડીપાડીના સરપંચ શ્રી રમેશભાઈ. આજનો પ્રોગ્રામ જે રાખવામાં આવેલો છે એનો ઉદ્દેશ એક જ છે કે આપણા વિસ્તારના વિકાસના કામો થાય છે એ થવા જ જોઈએ. અને આ સરકારમાં જ્યારે કામો થાય છે તો આ સરકારમાં જે આપણો અવાજ બનીને જે આગળ અવાજ લઈ જાય એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ દેખના કે વર્ષોથી આંબા ડુંગર જે કોઈ રોહું નહીં आज देखो आंबा डूंगर जा रहो तो आंबा डूंगर गांव में कोई रोह नहीं होता था. पहली वखते आमा जयंति साहेब और जी कोई नहीं था आमा आंबा डूंगर वोड पड़िया एक रोह आपीनु 2 किलोमीटर है ता एनु कोई धारासभ्य नहीं होतो कि आज सुधी के आमावस नहीं गयो पे जयंति साहेब कोई न ता हास कोई देनो है ता ए वारी ओडी गुटको है कारण के या पेलो भी कांग्रेस होता आमा बारी वा कोई ना बारी फाली ने कोई ना पे कोई कागी नहीं कोयो ता ओमो जयंति साहेब होता हास कोई न पे तरत 2 किलोमीटर बोले बीजो रो तो ना पे तुमा गांव जे रो होय मेन रो तू कोई देत ना कोता हास कोई देत ता एनो दारे सब बियो जो विकासम तो उजे आई गमो બીજી પાર્ટીમાં હોય તો મજાક બી કરતા હોય એનો નાહે કે ખરેખર કામ તો કહો હે છે એનો નાહી કાંઈ હોય ના વાતનો આ સાહેબ પેલું દેખું જ માનનો આ બીજી પાર્ટીમાં જાતું રહ્યું કહો વાર ઓતા દીવે એનો નાહી માં કારણ રોજ ને બધા પુતપુતા પાર્ટી હોય વાત ને એક કામ અગુટી મેં તમે જયંતિ સાહેબ હોય ને યાર આપણું નામ ને ના આવનાર કારણ કે કહો જાય કે પેલો બી આમાં બારી ઓર જે કોઈ ના પે આમાં રોકા નાહી જાતું પે જયંતિ સાહેબ આભાર માનવાનો જ આવે. તો વધુ હું નથી કહેતો કારણ કે આગળના વક્તાઓ પણ છે એને સાંભળવાનું થાય છે એટલા માટે, પણ હું દિલથી ધન્યવાદ આપું છું આપણા એમએલએ સાહેબને કે એ લોકોએ તરત અમારી જે વાંચાને એ લોકોએ ધ્યાનમાં લઈને રસ્તો કરી દીધો કારણ કે ગામમાં ખૂબ જ જરૂરી હતો. આઝાદીના સમયથી અમારે ગામમાં એક ડામરનો કાંકરો પણ નહોતો. આ બધા વિસ્તારોમાં કામ થઈ ગયું પણ અમારું કામ બાકી હતું. એ કામ થઈ ગયું એટલે હું દિલથી આભાર માનું છું. બીજું તો હું વધારે નથી કહેતો, આગળ બધા વક્તાઓને સાંભળવાના છે. તો હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.